અને ઈ સૌરાષ્ટ્રના ગામડાની કવિતા હું તમને કહેતો હતો કે ગામડામાં જઈને ઉભા હોય તો મને ને તમને શું જોવા મળે કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય. માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય, જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલેવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ ઈ દિલના ડેકા ડેકા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય, જ્યાં ડણકોને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં ભાંભરડા ભાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય. સાહેબ, ગામડા શહેર કરતા સારા હોય. આમાં એક શબ્દ આવ્યો કે માણા મનના મોટા હોય. મનની મોટપ કોને કહેવાય? બોરીવલીની અંદર બપોરે 2:30 વાગે એક ગર્ભ શ્રીમંતના ઘરે જઈ અને મેં જોયું કે એ ગરદણી ખાવા બેઠો હતો અને મારાથી પૂછાઈ ગયું કે કેમ બપોરે 2:30 વાગે ખાવા બેઠા? અને સાહેબ, એ મહાનગરમાં રહેનારો ગર્ભ શ્રીમંત, આ સત્ય ઘટના છે. તે દિવસે એટલું બોલ્યો તો સાંતા ક્રુઝથી મારા હાડુભાઈ ને મારા હાળીની આવ્યા હતા ને, તો એ જાય પછી જમવા બેસીને. અને સૌરાષ્ટ્રના પડદરી નામના ગામની અંદર એ ગામનો એક ગરીબ માણસ, એના ઘરે હું બપોરે 2:30 વાગે ગયો અને 2:30 વાગે એ ગામડાનો ગરીબ ખાવા બેઠો હતો. અને આ જ સવાલ મેં એને કર્યો કે કેમ બપોરે 2:30 વાગે ખાવા બેઠા? અને ત્યારે ગામડાના માણસે જવાબ આપ્યો હતો કે 2:15 વાગે રાજકોટથી ડાયરેક્ટ બસ આવે છે ને, એમ થયું કોક આવે પછી જમવા બેસી. આ મનની મોટપની વાત છે સાહેબ. આશરો એનો હાવ છે નાનો અને આભ જેવો આવકાર આ અંગ ન હોય ઉજળા એના, પણ તમે દિલ જોજો દરિયાવ, ઝૂંપડીએ કોક તો જાજો, તમે એના મહેમાન તો થાજો. અને એક વસ્તુ બહુ ચોક્કસ છે, ગામડાની સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિમાં બહુ ઓછો તફાવત છે. શહેરનો માણસ એમ વિચારે કે ભેગું કરીને જીવાય, જ્યારે ગામડાનો માણસ એમ વિચારે કે ભેગા થઈને જીવાય. બસ આટલો જ આ બે સંસ્કૃતિમાં તફાવત.